હાય ગાઈઝ, હું પાર્થ સ્વાગત કરું છું આજના એક નવા વિડીયોમાં. સમય થઈ રહ્યો છે અત્યારે 5:30. હાલ ઉઠ્યા, નોકરી છીએ, નાઇટની નોકરી હતી આજ આપણી, એટલા માટે આજ નાઇટ કરી હતી. બહુ ટાઈમ થઈ ગયો છે ઘેર જવાનો, એટલે અમરું જઈને પાછું જ આવવાના કલાકમાં જઈને પાછા થોડુંક કોમ હતું એટલે આવ્યા હતા. ઘેર જાઉં આપણું કોમ પણ આવીશું, જે કોમ છે કે આજે નવું કહીએ ખરા. જો થોડો સ્ટાફ આપણો આટલો જો છે. આજે રેસી કરણસી અને પાનલીપોર વિશાલ ગાડીઓ. હવે આપણે જઈએ ઘેર, ઘરનું કામ પટાવી દઈએ, અમે પાછા આવીએ પ્રોગ્રામમાં. આજે આપણું સ્કૂટર રહી ચાવી. આશી રાતનું સ્કૂટર પડી ગયું, બરોબર. હાલ ખબર હવે ચાલુ થાય કે નહીં થતું. ચાલો તો બેડરૂમનો વાલ ઓન કરી દઈએ. થોડુંક નમાવું પડવાનું રેગ્યુલર. ચાલુ રહ્યું. હવે નીકળી ઘેર આપણે, બરોબર. તો ઘરે પહોંચી ગયા છીએ અને હવે નાઈને તૈયાર થઈ ગયા છીએ. જે મંદિરમાં આરતી કરવા ટાઈમ થઈ ગયો આરતીનો, અને દેખી શકો ફૂલ લુક ચેન્જ. જય સીતા મંદિરમાં એટલે બહુ નથી ગરમી, ત્યાં કરીએ. તો આપણે વાગેલા મંદિરમાં માતાજીના દીવા પ્રગટાવીને આરતી કરીને પાછું હજુ બોમ્બે જવાનું છે. આપણે બધા દીવા ચેતાવી દઈએ, બસ આરતી કરી દઈએ. ચામુ માતાનું ચામુ માતાનું મંદિર. જય મા ચામુ. પછી ડાયરેક્ટ વિડિયો સ્ટાર્ટ કરીએ, બરોબર. કે બીજા કાયલ પેલો ગિરનાર છે, જેના દર્શન કરે બેડો પાર છે. કે બીજા કાયલ પેલો ગિરનાર છે, જેના દર્શન કરે બેડો પાર છે. 33 કોટીનો વાસ બ્રહ્મા વિષ્ણુનો વાસ, 33 કોટીનો વાસ બ્રહ્મા વિષ્ણુ નવે નાથ બતાવું, હાલત ને હાલ સૌરાષ્ટ્ર બતાવું. જુનાણામાં જાઉં કે દામો કંડ નાવું, હાલત ને હાલ સૌરાષ્ટ્ર બતાવું. હાલત ને હાલ મારો દેશ બતાવું.
આરતી કરીને ખાલી એક ડોલ ભરવા મળી છે. એ ડોલ ભરીને આપણે હવે સૂતા જાવ સીધા પંપે જ ચા એટલે ડોલ ભરીને પંપે જ ચા પાણી કરીશું. અને રહી વાત બ્લોગની તો ચેનલ તો આપણી જૂની છે, હું નવું પણ બહુ ટાઈમે બનાવું. ખાસ ખાલી ટાઈમે વિચાર થયું લાવો બ્લોગ બનાવીએ એટલે જ બનાવવા કાઢ્યો બ્લોગ. અને સબ જગ્યા ડોલ ભરાય પાણીની. અને આપણું મહાદેવનું મંદિર જેની હાલ પૂજા કરું છું હું પોતે. આખું મંદિર મહાદેવનું. પેલી મકાજી તમે ચામુંડ માતાનું મંદિર બતાવ્યું પેલી સાઈડ છે, રોમાપીરનું મંદિર પણ એ સાઈડ. અને આખી વાડી છે મંદિર ટ્રસ્ટની, ફૂલ વાડી છે. એટલે આપણે આમ ચાલુ રાખીએ વિડીયો પછી વાળીને જઈએ પંપે. ડોલે આપણી ભરાઈ રહી મનીમાં. મંદિર બતાવી દઉં તો હું મહાદેવનું અંદર સાઈડ છે. આપણું મહાદેવનું મંદિર. આપણે ખાલી મૂકવાની હતી ડોલ એ મેં દીધી. કપાટ પર ધ્યાન બંધ. તો જેટલી વસ્તી આવશે દરવાજા ખોલી દર્શન કરી લે. અને આજે આપણું રોમાપીરનું મંદિર એ તો સ્ટાર્ટિંગમાં મેં કીધું હતું ને ક્લિપ પણ નાખી હતી, મંદિર નહોતું બતાવ્યું. અને એના જ બાજુમાં ડાયરેક્ટ ચામુંડ માતાનું મંદિર. લાઈટો બધી બંધ કરી દેવાની. ખાલી ખોટું ઊભી ને આવે યાર. અને બધા મંદિર તો પેલો બતાવી દઉં. અને એનું મંદિર કાલ ભૈરવ, પેલું ઝેરી બાબા, ચામુંડ માતા, રોમાપીરના મહાદેવ. હવે આપણે જઈએ પંપે. પંપે વાત કરીએ. આ એક લાઈટ ચાલુ રહી ગઈ છે. સારી લાઈટ હજી બંધ કરતા આવીએ. એ ઘરની લાઈટ. આપણે પંપે આવી ગયા છીએ. હવે વહેલા આવીને બ્લોગ પણ અત્યારે ટાઈમ થઈ ગયો, લોકો 8:30-9 વાગવા થયા છે. વહેલા આવ્યા તે ચાર્જિંગ પટી દીધું એટલે વિડીયો બનાવીને હતા ત્યાં. વિડીયો સ્ટાર્ટ હતો. અત્યારે હિસાબ પટાવીને ચા પીવા બેસા છીએ. અને આવ્યા જવું બા કેવું રણુબા ચા પીવી આવી જાઓ. હજી એ ગીરબા બધા ભાઈ ભા આ કોઈ કીધા જેવું નહીં. હવે હાલ પછી મળીએ. तो ध्रुवा हाय गाइस, अभी हम 9 बजे और चाय पी रहे हैं. और गुजराती बोला है तो नहीं आओगे कैसी ना रहवा था चालू क्यों करो चालू છે અતુલ જોવા ના જો કરે કે ચાલુ લાગે ભાઈ બાપ મારે જા ખોટું કરે ફેરથી વિડિયો લો અરે ડિલીટ ના થાય વાલા. આ તો કાયદેસર અપલોડ થાય. આ હવારોનો બધો વિડીયો બનાવો બરાબર. કોપીરાઈટ આલે આ વિડીયો ઉપર. આપણે પંપે ડાયરેક્ટ આવી ગયા છીએ. મોલમાં ઘંટી જોવાની હતી. પંપ ડાયરેક્ટ પટાવી સીધા આપણે આવી ગયા છીએ વૈકણ ઘંટી જોવા માટે. તો આપણે પાટણ ગયા હતા ઘંટી લેવા. ઘંટી લઈને પાછો પંપે આવી ગયું. ઘંટી ઘેર ડિલિવરી થાય પછી તમે બધું બતાવું. ઘંટી આપણે ચેવી લાવ્યા છીએ બરાબર.
અને હવે ઘેર જઈએ ગાધા ભેગા થઈએ. સ્કૂટર હવે પડ્યું આપણું બજાજ સુપર. અને હવે થોડા હવેથી ઘેર હેડે છીએ. ઘેર પહોંચીને ફેર તૈયારી સ્ટાર્ટ કરી તો મને બીજા મિત્રથી મેળાવું આપણા ઓપરેટરથી. ઓપરેટર કેવું કેવું બસ કશું કેવું નહીં, ભૂખ લાગી બરોબરની. આ તો ઘંટી લેવા જતો. ઘંટી લેવા જતો. કોણ? પાટણ ચમ ઘંટી? ગાલ ઘંટી નવી. ઓવર સોડાઈ નવી સોડાઈ દીધી. કેટલા મેં? 12,500 લીધા હતા. 5,400 મને એમ તો વડોદરાથી પહોંચી ગયું. 12,000 તો કિંમત હશે. 12,500 એટલી કિંમત હતી. લોન કરી હે? હવે બધા ટ્રાન્સફર કરી નકે 12 માં જવાનું. અમે યાર નોર્મલ લોકો કેશમાં લઈને જતા યાર. તમારે જેવું જોવા છે ત્યાં લોકો જેવું. હા. કારણ અમારે તો ઊંધો તો એને લીધો હોય. હા? કારણ અમારે લીધો પછી કારણ કહેતો હતો કે મારા જે બહુ ટ્રાન્સફર કર્યા. આ વિચારો તો બધું દાખલા બનાવ્યા ને બધું બતાવીએ કામ થોડું શું ફાઈ ગયું હોય. શું? ચાલુ રાખો તો બધા. બરોબર તારે હવે ગેરથી મળીએ અને ઘંટીને ડિજોડ થાય તો બધા ઘંટી બતાવીએ બરોબર. શું? તો આપણે આવી જાય છીએ ઘેર અને લુગડો બુડો બની તૈયાર થઈ જાય છે એટલે હવે જઈએ આરામ કરવા. પણ હવે આરામ તો પહેલાં આપણા ઘરમાં ડિલિવરી થઈ ગઈ હતી. આપણે ઘર ઘંટી જે લેવા ગયા હતા એની સ્પેશિયલ આવી જઈએ. હાલ આવી હાલ ઉતારી અને હવે જે મંદિરમાં ઊંઘવા શાંતિથી સુઈ રહીએ અને આગળનો બ્લોગ પછી બનાવીએ. તો મંદિરમાં પૂજા સેવા કરીને આપણે હવે તૈયાર થઈ ગયા છીએ અને હવે રાતના વાગ્યા 10:30 એટલે હવે ઊંઘવાની તૈયારી કરી લઈએ. અને જો બ્લોગ આપણો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવા નવા એક બ્લોગ વિડીયોમાં.